દેખાય નહીં, કેટલું ભારે થાય. કાં તો આખું ઓગાળીને ફરીથી ગાળવું પડે. લોખંડમાં લીટો ના થવો જોઈએ. એ છે ભગવાનના ભક્ત. અને આ બધું કેમ ના થાય? તો એમની કૃપા જુઓ. એમને કોઈ શરત મૂકી નથી, અને કોઈ લાયકાત જોઈ નથી. એના પોતાનો યોગ આપ્યો છે. એક આ લોકમાં કલેક્ટર પ્રેસિડેન્ટ હોય આવે તો એનું જોગ ક્યાં મળે છે? આ તો એની વાત. આ ભગવાન છે ને, આંખથી તો દેખાય જ નહીં, નયન ગોચર છે જ નહીં. એમ આંખથી દેખાય નથી, છતાંય કૃપા કરી ને પોતે સંકલ્પ કર્યો તો દેખાય છે. દેખાય નહીં. હવા દેખાય છે? હવા દેખાય? લો, તો એની અંદર રહેનારા ભગવાન છે. ક્યાંથી દેખાય ભગવાન? એટલા સૂક્ષ્મ. એમની દયાથી જ મૂર્ખાઈ ના કરતા, કોઈના રવાડે ચડી જતા નહીં, ફટી જતા નહીં, ઊંધે પાટે ગાડી ના ચડી જાય જોવાનું. આટલો સત્સંગ મળ્યો, આટલી દયા થઈ છે, કોઈ રીતે આપણે પોસાયું નથી. મૂર્ખાઈથી અનંત અનંત જન્મથી ભટકે છે. એક જન્મ કાઢો ભારે પડે છે. એટલે બધા બેઠા છો, એક વાર સંકલ્પ થયો છે, બરોબર તો મોત આવે તો સારું. એક વાર થયું જશે. એટલે આ જિંદગી છે. લોકો ઢસડા છે, જીવતો નથી. કોઈ જીવતું નથી, ઢસડા છે. હા, નેપોલિયન ને ટોલ્સ્ટોય ને આ ચર્ચિલ ને ફોર્ડ બધા ઢસડાયા છે. કોઈ જીવ જ નથી. એના શબ્દ, એના પોતાના શબ્દોથી આપણે કહી શકીએ. જે જીવ્યા હતા મીરા, નરસિંહ ને તુલસિદાસ કવિ, એ લોકો જીવ્યા છે. આ ભગવાનના ભક્તો, આજે જે ભગવાન ભક્તો નિષ્ઠારા જીવે છે, બાકી બધા મરેલા છે, ઢસડા છે. આવો આ જોગ મળ્યો છે. અનંત જન્મ આવી કે કાઢી નાખ્યા. આ જન્મમાં થાય ધ્યાન રાખવું. હવે આપણી વસ્તુને એટલું પ્રાધાન્ય આપ્યું છે ને, આપણો વ્યવહારને, કાલે સામે માટે સમજ નથી આપણે. બોલો, હા, તો એકાંતમાં બેસીને ઘૂંટવા જેવી વસ્તુ છે આ મનન ચિંતન. કંઈક શું ભગવાન દયા કરી, શું દયા કરી, કેટલે બધું એકાંતમાં બધું આ કરીને આ લાભ લીધા જેવો છે. બરોબર, અનંતમાં એકને એક ધંધો કર્યો છે. આપણે 1000 દિવસ નથી જીવતા, એક દિવસ 1000 વખત. એક જ દિવસ જીવીએ છે, પણ 1000 વખત. 1000 દિવસ નહીં, 1000 દિવસ તો રોજ નવું હોય તો 1000 દિવસ કહેવાય. એનું એક છે તો એક જ દિવસ 1000 વખત. એટલે એક જ જન્મ અનંત વાર. દરેક જણે એક ધંધો કર્યો છે, નવું કર્યું છું. આ જન્મમાં કંઈક જુદું થવા. હા, ભગવાન સદ મળ્યા. આખી અક્ષરધામને અંત આવી ગયો આ ભટકણીનો, જન્મનો. કેવી વાત થઈ છે. એટલે ખરેખર આ ભક્ત થાઓ, બસ સાચા ભક્ત થાઓ, પાકા ભક્ત થાઓ. ભગવાને કહ્યું ને, જે ખરેખર ભક્ત તે ભક્તનો જ હું ભક્ત છું. બધાના ટાઈમ મારે કહ્યું છે, હું ભગવાનના ભક્તનો ભક્ત છું. મહારાજ એકવાર બધાને પૂછ્યું કે આ દાદા ખરીને ગોલા કોઈ થશો? બધા આગળ બેઠેલા
મારી ગાડી ફરે છે ને હું ઘોડા થઈ ગયા. તે માણકી ઘોડી એટલે મારી ગાડી છે. એ ગોલા થાય. દાદા કહે છે કોઈ બોલ્યું જ નહીં. આમ એક જોઈ રહ્યા આમાં તો બોલે તું થા ભાઈ રામ સાહેબ ચીડવે એકબીજાને ફેસીસ બનાવે કરામ કરે. કારણ કે બહુ સારો પર્વતભાઈ આવ્યા. મારે પર્વતભાઈ દાદા ખાન ગોલા થશો. અરે મારા ધન ભાગ્ય ધન ઘડી આવા ભક્તના ગોલા થવાનું ક્યાંથી અવસર? આનંદ જન્મની બાયડી છોકરા ગોલા છીએ જ. બોલો સાચી વાત છે. મહારાજની આગળ પર્વત બોલ્યા કહીએ ક્યાં વાત છે? તેરી બી ચૂપ મેરી બી ચૂપ. બાકી છે તો આવું જ બધું. તો કે મહારાજ કે પર્વતભાઈ જતા મારી આગળની છાતી કાઢી ગયા, પાછળ બેસી ગયા. કર્મા નહીં એમને કહે હું સાચો જ છું. હા દાદા એના ગોલા થવાનું છે આ સત્સંગમાં. એટલે ભક્તનો દાસ થવાનું છે આ સત્સંગમાં. હું ખોટો બોલ્યો જ નથી. 100માંથી 100 મળે એ રીતે સોલ્વ કર્યું છે પેપર. ભલે ભગવાન ગમે એમ કરતા પછી ભગવાન ઉભા થયા. ભગવાન જઈને પાછળ નીચે બેસી ગયા પર્વતની આગળ. નીચે પર્વત ઓલો એના ઉપર જ બેઠા હતા પાછળનું. તો મારે તો નીચે બેસી ગયા. આખી ફ્રન્ટ લાઈન આવી પાછળ. અહીંની વાત નથી, તે મારા નૌકાની ફ્રન્ટ લાઈન. પછી મારે કે ના 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 સોરી ડોન્ટ કમ હિયર. અહીં આવતા જ નહીં તમે. ઢોલિયાના ચાકર ઢોલિયા પાસે બેહો. હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. જો તવડમ થયું કે આપણે માનતા પર્વતભાઈ ખોટા પડ્યા, સાચા પડ્યા, આપણે ખોટા. એટલે આમ કઈ બેઠા. આ સત્સંગની અંદર આવો સત્સંગ મળ્યો, આ ભગવાન આ સંત મળ્યા, આ ભક્ત સમાજ, આ હરિભક્ત એક એકનો મહિમા મહારાજ પોતે કહે છે. કોઈનો અવગુણ તો અવકાશ જ નથી. ગુણાદન પહેલા પગેટ પહેલી જ વાત શું બોલ્યા? ભગવાન ને ભગવાનના સંતનો મહિમાની વાતો નિરંતર કઈ સામે. નિરંતરનો અર્થ વચ્ચે અંતર પડે, નિરંતર, નો ઇન્ટરવલ. ક્યારે તમે અવગુણની વાત કરો છો? આજ્ઞા લોપી જ તમે અવગુણ કહો એટલે સ્વામીની આજ્ઞા લોપી. અને નિરંતર ભગવાન સંતના મહિમાની વાત કરી. તમે આજ્ઞા લોપી, અભાવગુણ બોલ્યા. અંતર મળ્યું ક્યાંથી તમને? એવું છે. એટલે મહારાજ બીજી વાત કરે. કેટલાય મુક્તો વૈકુંઠથી આવ્યા, કેટલા ગોલોકથી આવ્યા, બીજા ધામના મુક્તો આવ્યા. કોઈનો અવગુણ લેવો નહીં. બધા મોટા છે, બધા મુક્તો છે. ઓર્ડનરી નથી. દેખાય છે ઓર્ડનરી નથી. આ એ ચેષ્ટા તો કરતા જ નહીં. મારા હાથ જોડીને કહે છે, વિનંતી કરે છે કે આ ધંધો ના કરતા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. પછી એનો હું તો રક્ષા નહીં કરી શકું. મારે લાલા પાડાના આશીર્વાદ આપ્યા. હાથ પકડ્યો, લાલા તને અંત જાતે તેડવાઈશ, ફિકર કરીશ નહીં. તે એવો રાજીપો લીધો છે
જાતે તેડવાય છે. તો ભૂત થયો. તો ભગવાન ખોટા કે શું થયું? શું આવ્યું? ભૂત કેવી રીતે થયું? ભગવાનને તેડવા આવવાના હતા, ભૂત ક્યાંય તેડી ગયો? હા, જો આટલું દ્રોહ કર્યો ગોપાલ સ્વામી, મારે હેન્ડઅપ કહી ગયા, હવે મારું નહીં ચાલે લાલા, આઈ એમ હેલ્પલેસ. તું જાણ આવતો, તારા ગુરુ આવ્યા છે ભૂત, એ ગાઈને મિસ્ટર ભૂત. આવું છે. એ ટૂંકમાં આપણે છે, બાકી તો હો જાય. પછી સ્વામી કહે છે કોઈ સાથે આંટી ના પડી જાય, સંબંધવાળાને ઓળખી શકે તે બુદ્ધિ આપજો. બુદ્ધિની જરૂર છે ઓળખવામાં. ભગવાન ભક્ત એમને ના ઓળખાય. બુદ્ધુ અને બુદ્ધિ, બુદ્ધુ એ ના ઓળખે, બુદ્ધિ હોય ઓળખે. ધી ને ધૂ આટલું જ ફેર છે. ધીનું ધૂ ના થઈ જાય જોવાનું. તમે તો સાક્ષાત ગુણાતીત સ્વરૂપ છો. તમારામાં મહારાજ અખંડ રહ્યા છે, તો તમારા નિર્માણ નિર્મોહ વગેરે ગુણો તે આપો. દ્રષ્ટિ કહીને આપો કે એવા ગુણ શીખીએ. શું કહે સમજવાની વાત થઈ. તમારા નિર્માણ નિર્મોહ ગુણો છે એ આપજો. બીજામાં હોય મારે નથી જોઈતા. બીજામાં હોય નિર્માણ નિર્મોહ વગેરે ગુણો હોય એ અમે નથી જોઈતા. તમારામાં છે નિર્ગુણ છે આ ગુણો. બીજામાં એમને ગુણ છે, નિર્ગુણ નથી, બંધનકારી છે. જો ભરતજીને બંધનકારી થયું કે નહીં, દયા. ભરતજી આખા રાજપાટનું ત્યાગ કરીને જંગલમાં ગયા હતા સાધના કરવા. ત્યાં પેલો હરિણાનું બચ્ચું એમાં ભરી ગયા. દયાનું ખોટો નથી, પણ સત્વગુણ છે, બંધનકારી થયું. અને આમાં જે ગુણ છે દયા, આ બધા નિર્માણ નિર્મોહ, એ નિર્ગુણ છે, બંધનકારી નથી. આ મુક્તિ આપેવાય. એટલે યોગી વગેરે શાસ્ત્રીઓ તમારા ભાઈ નિર્માણ નિર્મોહ વગેરે ગુણો છે એ આપો. બીજામાં ભલે હોય, અમે નથી જોઈતા. અને મફત આપવા તો નથી થતા. તમે કસણી કહીને આપવાનું પણ તારી પાસે જોઈએ, તમારા ગુણ જોઈએ. તમારામાં જે ગુણ છે એ આપો. એ નિર્ગુણ છે. બ્રહ્મી સ્થિતિ પામેલા પુરુષમાં ગુણ એ બહુ જુદી. સોનું અને ઓલું ગમે તો પિત્તળ, બે દેખાય સરખા કઈ નહીં. અરે ઘણી વાર તો પિત્તળના ઘરે નંબર મારી જાય, સોનાને ઝાંખા પાડે. અમે ગયા પધરામણી ગયા હતા ને, તો કોર્નર છે ને એમાં એક આટલી મૂર્તિ હતી સોનાની. સોનાની હા, ઓલા કે બહાર મૂકી છે, પોલી છે. અરે પોલીઓ તો 2 કિલો થાય વજન. આટલી મૂર્તિ મારા ખોરમ લાઈન નાખી. પ્લાસ્ટિક, પોલી અને પ્લાસ્ટિક. પ્લાસ્ટિક નક્કર હતા, બે પૈસા ના ઉપજે. દેખાય સોનું બરાબર. લોકો છેતરાતા હતા, અમે છેતરાય. સોનાની મૂર્તિ બહાર બફા માઇનું બધું આવડે લોકોને ટેકનિક બધી. સોનાનો દેખાય. આવો
હવે ફિલ્મમાં પિક્ચરમાં બધું કેટલું બધું. હમણાં 2 દિવસ પહેલાં દેખાડી ત્યાં વિદ્યાનગર ઓલા થોડુંક સફળતાનું બધું બતાવ્યું. પછી વિદ્યાર્થીને કહું કે તમે એ ખાલી 5 ફૂટ કૂદો હોય તમને 60 ફૂટ દેખાય. કેમેરા નીચેથી આમ પાડે ને તો આકાશમાં પેલું જમ્પ એવું દેખાય તમે. એવું તો બધું ટ્રીક છે બધી ફોટોગ્રાફીની. એટલે એવું અંદર દેખાડ એવું નથી હોતું. એટલે આ એવું જ છે આ બધું. દેખાય પ્લાસ્ટિક જ હતું. એટલે મહારાજ યોગી બાબા અમારે પ્લાસ્ટિકના ગુણ નથી જોતા. પ્લાસ્ટિક મૂર્તિ નથી જોઈતી તો સોનું જેવું દેખાય થાય. એટલે આ લોકના ગમે ગુણો હોય ને બંધનકારી છે. માઇક છે હા એ કામ ના કરે. નિર્ગુણ જે હોય બ્રહ્મરૂપ પુરુષ એમાં જે ગુણ હોય ને એ તમને મુક્તિ આપે. કેટલા નસીબદાર છે આપણે. તમને ખબર નથી શું વસ્તુ મળી છે આપણે. નાના બાળકના હાથમાં જે હીરાની વીંટી હોય ને કેવી લાગે કે બાળકને ખબર જ નથી. તમને એમ ખ્યાલ ઓહો લાખ રૂપિયાની વીંટી પહેરે છે. ઓલાને કાંઈ ખબર નહીં. 2 ચોકલેટ ઉતારીને આપી દે. 2 ચોકલેટમાં નચિકેતા ના આપે. તો પપ્પાને ઊંધા પડી દીધા. એટલે આવું છે. સ્વામી કે તમે તો સાક્ષાત ગુણાતીત સ્વરૂપ છો. જો આ સંત નહીં, સંતની અંદર પણ ગુણાતીત સ્વરૂપ. સંતો બધા દેખાય એક ઉપરથી. ગુણાતીત સ્વરૂપ એટલે ભગવાન જ. માયાનો કોઈ લેશ માત્ર નહીં અંદર. ઉપર દેખાય માયા જેવું, અંદર માયાનો ભાવ જ નથી. તમારા મહારાજ અખંડ રહ્યા છે. યોગી આપા ખાલી કઈ નથી બોલતા, આપણે બોલીએ છીએ. યોગી આ બોલે ને આપણો કેટલો ફેર. એમ તો દેખાય ને નથી અંદર એવું કંઈ છે જ નહીં ભગવાન સિવાય. અને આપણે ખાલી બોલીએ છીએ. બોલવા ખાતે બોલી નાખીએ. આરતી શું કરો બોલી નાખીએ છીએ. ભાઈ એક શબ્દ વિચારીએ આરતીમાં. આરતીમાં જે ઝીલાવદાર હોય ને એક લીટી અંદર મિસ થઈએ તો આપણે મિસ થઈ જાય. બધા ખબર જ ના પડે કોઈ બોલી જ જઈએ. આ લોકો બોલે છે ને, પ્રમુખ સાહેબ બોલે છે ને, એક અનુભવ, એક અનુભવ ખાલી શબ્દમાં હોતા જ નથી. એમ બધું આખું શરીર એવું ઘડાઈ ગયું છે. બાકી નીકળે અનુભવ જ નીકળે. તમારે નિર્માણ વગેરે ગુણોથી આપો, દ્રષ્ટિ કહીને આપો કે એવા ગુણ શીખીએ. ના માગવાનું છે. મોટર બંગલો નથી માગવાનું. આપણે માગીએ, કચરો માગીએ. કે ઘરમાં કચરો વાળીને શું કરો? બાળ મંડળ ઘરમાં કચરો વાળીને શું કરો? બહાર ફેંકે કે નહીં? ના, આપણે બીજા 10 ઘરમાંથી કચરો લાવીને આપણા ઘર પાથરવાનું. એવું જ છે. આ લોકનું માગું ને આવું થયું. હવે અંદર કચરો, અંદર જગત છે, કાઢવાનું છે. આ તો અંદર ભરે છે. ભગવાને કહે તમે ભરી આપો કચરો, નાખો અંદર. મોટર ગાડી નાખો અંદર, કચરો ભરો. ભગવાન એને ઓછું પડે છે, નાખો.
આખું અંદર. જગતમાં આપનો મહિમા વધારીએ કે આપ કોણ થઈ ગયા. કોઈ ફરજ છે નવરા નથી બેસવાનું. આ તો બેઠા માથું ઉડાડ્યા કરે. હા, મંડી પડો. જો તારે શંકા છે તો નહીં મંડી પડે, નહીં કહીએ. પિક્ચર જોઈને તો ભલામ કરતા જોઈ આવજે. હા, રહી જઈશ. ટોપ પિક્ચર છે, મફતમાં જોઈને આવે તો પૈસા ખર્ચીને આવે છે. અંધારો 3 કલાક પૂરેલો તો જ ભલામણ કરે બીજાને ખિસ્સા ખાલી કરાવે, પોતે જ ખાલી કહીને આવે કઈ. અને આ તમને ખિસ્સા ભરે છે તો આમ કરતા કહેતા નથી. કઈ અંદર શંકા છે, ક્લિયર હોય તો રહેવાય જ નહીં. બીજાને કહેવાય વગર. હવે તો આપનો મહિમા વધારે કે આપ કોણ થઈ ગયા. તમે જે કાર્ય કર્યું તે તો અમારે થઈ શકે તેમ નથી. કોણ બોલે છે? યોગી આપા. યોગી અમારે શાસ્ત્રી શું બોલ્યા? યોગી તે હું ને હું તે યોગી. તો જ્યાં આ વિરોધાભાસ થાય છે કે નહીં? તમે જે કર્યું અમે કરી શકીએ એમ નથી. કેવું હંમેશા દાસ ભાવે વર્ત્યા છે. યોગી આપા બોલ્યા, અરે શાસ્ત્ર બોલ્યા હું તે યોગી ને યોગી તો યોગી આ ક્યારે ઉચ્ચાર્યો નથી એ શબ્દ. ક્યારે ખબર છે તે તું હાજર હતો? આપણે તો એવું બોલીએ. બાપા તો હાજર બધું વાત જ નહીં, ગ્રહણ ના કરે. જાણે તો પડવાની દશા છે. હા, આપણે જ લઈને મંડીએ. બોરીવલ્લીમાં હરિભક્ત હતા યોગીઓના વખતમાં. બાપા એમને એક પત્ર લખ્યો હતો કે તમે તો મહા એકાંતિક છો, આ છો તે છો. બધાને વંચાયા, અમને વંચાયા. બાપા આવું લખ્યું છે. ઉપર શું છે? ના, ઉપર તો હવે ખાનગી વાત છે. વાંચવા તો ઉપર લખેલું કે 25 મહાપૂજા કરીને પૈસા મોકલી આપો તો મહામુક્ત છો. એટલે ઉઘરાણી માટે લખેલું. 25 મહાપૂજા ઉઘરાણી માટે બાપાએ લખેલું. તો ઓલા ઉપયોગ કર્યો છે. ઉપર દાવી નીચેનો વંચાયો. એ ઉઘરાણી કરી મહિમાની. એટલે આ વિદ્યાભાઈ વાત કરી આપનો મહિમા વધારે આપ કોણ થઈ ગયા, અમારો મહિમા નહીં. યુરિયા એવું ના બોલ્યા કે અમારો મહિમા વધારીએ આપનો. તમે જે કાર્ય તે તો અમારે થઈ શકે તેમ નથી, પણ અમે તમારા શિષ્ય છે તો શક્તિ આપજો. આ કરવાનું છે, અમે કરીશું તો શક્તિ આપજો. તો મહિમા કહેવામાં પણ તો શક્તિ જોઈએ, અમે નહીં કરી શકીએ. હજારો મનુષ્ય તમારા સ્વરૂપમાં તણાય તે શક્તિ તેવું જ્ઞાન દેજો. જો આવું ના બોલ્યા, હજારો મનુષ્ય અમારા સ્વરૂપમાં તણાય તે શક્તિ. આપણે કદાચ બોલતા નથી અને સમજવા તો આવું જોઈએ કે મારામાં તળાય. આપણી જયંતિ ઉજવાય કેમ? બાપાની જયંતિ ઉજવાય એટલા માટે આપણે એમના જેવા ગુણ આવે. એ જે ભગવાન સુખ લઈ રહ્યા છે ને એવા આપણે થવાનું છે.
પણ આપણી જયંતિ ઉજવાય એટલે એમના જેવા થવાની વાત નથી. આપણી જયંતિ ઉજવાય લાખ એટલે એમના જેવા થવાની વાત નથી. પછી જે ભગવાન સુખ ભોગવી રહ્યા છે બ્રહ્મરૂપ થઈને, એટલા માટે એમના જેવા થવાની જરૂર છે. બીજી બધી કચરો માટે નહીં. હજારો મનુષ્યના સ્વરૂપમાં થાય તે શક્તિ કેવું જ્ઞાન દેજો. હઠ માન ઈર્ષ્યા અમારા કોઈ રીતે આવે જ નહીં. જ લખ્યું છે, આવે જ નહીં. એટલે શું? આવે જ નહીં એટલે આવે નહીં ને આવે જ નહીં, બેમાં શું ફેર છે? આવે નહીં ને આવે જ નહીં. ઘણો જમીન આસમાનનો ફેર છે. આટલું અંતર છે, જમીન આસમાન જેટલું અંતર છે જમાં. હા, કે સમજ્યા તો જ આવે જ શબ્દો વપરાય. સમજણ કચાશ હોય તો ખાલી આવે નહીં એટલું કહી નાખે. આવે જ નહીં. હરડતું ઝેર છે તો ઓલા શબ્દ આવે. આવે જ નહીં ખાલી બોલે મારા દયા કરી દો, કામ કોઈ બચાવે. બોલાવે તો બોલી ગયો, ભગવાન રાજી કરા, બોલી ગયો. હઠ માનની ઈર્ષામાં કોઈ આવે નહીં. આ ત્રણ છે ને, આ સત્સંગમાં બધા બગાડના ત્રણ વસ્તુ. હઠ માનની ઈર્ષા. બીજા બધા દોષ હોય તો વાંધો નહીં, કામ દોષ હોય બીજા તો વાંધો નહીં. આ ત્રણ તો તાર પાડે જ. અથવા પાડે નહીં તો પડેલા જેવા જ તમે રહ્યા. હા, બરકત આવે જ નહીં. આ ત્રણ અંદર હોય ને એને બરકત આવે જ નહીં સત્સંગ કરવામાં. આ ત્રણના મૂર્તિવાન દ્રષ્ટાંત કોણ છે? હઠ. ફૈબા, પછી માન લઈ આખા છે, ઈર્ષ્યા જો છે. ત્રણ આઉટસ્ટેન્ડિંગ, આઉટ ચોખ્ખી મૂર્તિમાન દેખાય ત્રણમાં હતા. અને એકદમ મોટા સત્સંગમાં ત્રણે મોટા, એકદમ ટોપ રેન્કર. રજોગુણ તમોગુણના ભાવ ના આવે. એ બધું ભક્તિ બેરાઈ ગઈ. ગટરમાં હાથ નાખીને બધું બગડી. પછી શિખંડ પીરસાવ કોઈ નથી. ઓલે શિખંડ ઓલા જેવું થઈ જાય છે. એવું એલા રજોગુણ તમોના ભાવ સહિત ભક્તિ કરો ને મારા ફેર એવું જ થાય. બધું ભેળસેળ્યું બધું. તમને સુખ ભગવાને સુખ લાવે એવું થઈ જાય. તમારામાં ગુણ છે ત્યાં ગુણ આપજો. એ કરો. તમારા ગુણ છે એ ગુણ આપજો. નિર્દોષ બુદ્ધિના ભગવા આ તમારા સ્થાનમાં રહીને આપો. મેળવો તો પ્રાર્થના આ સ્થાનમાં રહીને નિર્દોષ બુદ્ધિના ફગવા, ઓલા ફગવા નહીં, ખજૂર ને ધાણી એ હવે ખોટું પહેલા કરતા આ ફગવા પરમનન્ટ રહે. ઓલા તો 5 મિનિટ પતી ગયું પછી